અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગના સૌથી વિશ્વાસુ અને 7 વર્ષથી ફરાર શૂટર મોહમ્મદ તસ્લીમને ઝડપી પાડ્યો છે। વર્ષ 1992ના ચકચારી રાધિકા જીમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદ રઉફ વલી ઉલ્લાહ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આ કથિત ગુનેગાર વર્ષ 2019માં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું કે તસ્લીમ રાજસ્થાનના ઉદયપુરમાં નામ અને ઓળખ બદલી લગ્ન કરી પરિવાર સાથે પ્રોપર્ટી ડીલિંગના વ્યવસાયમાં સામાન્ય માણસની જેમ જીવી રહ્યો હતો। જો કે પોલીસે ઓપરેશન પાર પાડી તેની ધરપકડ કરી લીધી છે। કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અને તેને ફરી સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે। 1992માં અમદાવાદમાં રાધિકા જીમખાનામાં એક ખૂબ જ ચકચારી હુમલો થયેલો હતો, જેમાં 9થી ઉપર લોકોનો મૃત્યુ પામેલ હતો। એ પહેલાં એક કેસ હતો જેમાં અમદાવાદમાં ઓટોમેટિક વેપન AK-47નો વપરાશ કરવામાં આવેલું હતું। એમાં જે મુખ્ય ટાર્ગેટ હતા એ લતીફ ગેંગ દ્વારા હંસરાજ ત્રિવેદી નામના ઈસમને હત્યા કરવાનું આખા કાવતરા રચવામાં આવેલ હતો। એમાં જે મુખ્ય આરોપી તસ્લીમ ઉમર શેખ હતો એમને પહેલાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા મળેલી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયમી રાખવામાં આવેલ હતી। એ 2019-20થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા એમને ઉદયપુરથી પકડીને સલાખોની પીછે ધકેલવામાં આવેલું છે।